નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ યોજના નમો શ્રી યોજના વિશે વાત કરવાના છીએ. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ યોજના સગર્ભા માતાઓ અને એમના બાળકો માટે કેવી રીતે એક આશીર્વાદ સમાન છે. તો સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને મોટો સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની આર્થિક મદદ મળી શકે છે? તો જવાબ છે હા, બિલકુલ મળી શકે છે. કેવી રીતે? ચાલો આજે આની જ વાત કરીશું વિગતવાર. જી હા, પૂરા 12,000 રૂપિયા. આ યોજના હેઠળ જે પણ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ પાત્રતા ધરાવે છે એમને આટલી રકમની સહાય મળે છે. માતા અને બાળક બંનેના સારા પોષણ અને સ્વાસ્થ્ય માટે આ એક બહુ મોટી મદદ કહી શકાય. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ નમો શ્રી યોજના છે શું અને એનો મુખ્ય હેતુ શું છે. જુઓ, નમો શ્રી યોજના ગુજરાત સરકારની એક એવી પહેલ છે જેનું મુખ્ય ધ્યેય એ છે કે માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારામાં સારું રહે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન સારું પોષણ મળે, ડિલિવરી સુરક્ષિત રીતે થાય અને જન્મનાર બાળક પણ એકદમ તંદુરસ્ત રહે. હવે એ જોઈએ કે આ યોજનાના મુખ્ય ફાયદા શું છે, મતલબ કે આ જે સહાય છે એ કઈ રીતે અને ક્યારે મળે છે. અહીંયા બધી મુખ્ય વિગતો આપેલી છે. કુલ સહાય છે 12,000 રૂપિયા, જે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. અને હા, આ રકમ એકસાથે નહીં, પણ ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછી અલગ અલગ હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાની સૌથી સારી વાત એ છે ડીબીટી, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આનો સૌથી મોટો ફાયદો એ છે કે પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જાય છે, વચ્ચે કોઈ વચેટિયા નહીં. એટલે પારદર્શિતા જળવાઈ રહે છે અને પૂરેપૂરો લાભ મળે છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ચાલો એની પાત્રતાની શરતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો પાત્રતા માટે કેટલીક શરતો છે. પહેલું તો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને ડિલિવરી કોઈ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જ થયેલી હોવી જોઈએ. આ સિવાય જો પરિવાર એસસી કે એસટી સમુદાયમાંથી હોય, બીપીએલ કાર્ડ હોય, પરિવારની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય અથવા તો પીએમજેએવાય કે ઈ શ્રમ કાર્ડ જેવી યોજનાના લાભાર્થી હોય તો પણ પાત્ર ગણાશે. યાદ રાખજો, આમાંથી કોઈ એક શરત પણ પૂરી થાય તો લાભ મળી શકે છે. ચાલો હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની. જો પાત્રતા હોય તો અરજી કરતી વખતે કયા કયા કાગળો તૈયાર રાખવાના છે એ જોઈ લઈએ. અરજી માટે બહુ લાંબુ લિસ્ટ નથી, બસ આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. આધાર કાર્ડ, બેંક પાસબુકની કોપી, ચાલુ મોબાઈલ નંબર, હોસ્પિટલમાં ડિલિવરી થઈ એનું પ્રમાણપત્ર અને જ્યાં જરૂર હોય ત્યાં આવકનો દાખલો. આટલું તૈયાર હોય ને તો અરજી કરવામાં જરાય વાર નહીં લાગે. ઓકે, તો હવે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. તો સવાલ એ છે કે અરજી કઈ રીતે કરવાની? ચાલો એની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી કરવાની પ્રક્રિયા અત્યારે ઓફલાઈન છે અને એકદમ સહેલી છે. ચિંતા કરવાની જરૂર નથી. બસ નજીકની આંગણવાડી કે ગ્રામ પંચાયત ઓફિસે જવાનું છે, ત્યાંથી ફોર્મ લઈને બધી સાચી વિગતો ભરવાની છે, એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને એ ફોર્મ ત્યાં જ પાછું જમા કરાવી દેવાનું છે. બસ આટલું જ. પછી ચકાસણી થશે અને સહાય સીધી બેંક ખાતામાં આવી જશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હાલમાં આ યોજના માટે સરકાર તરફથી કોઈ ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ જાહેર નથી થયું. એટલે કોઈપણ ખોટી માહિતી કે છેતરપિંડીથી બચવા માટે અરજી કરવા માટે સીધા નજીકની આંગણવાડી કે ગ્રામ પંચાયતનો જ સંપર્ક કરવો. ટૂંકમાં કહીએ તો આ આખી યોજના અને એની પાછળની બધી મહેનતનો હેતુ બસ એક જ છે: દરેક માતા સુરક્ષિત રહે અને દરેક બાળકને જીવનની એક સ્વસ્થ શરૂઆત મળે. તો આ હતી નમો શ્રી યોજનાની સંપૂર્ણ જાણકારી. શું આ યોજના એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય તરફનું એક મહત્વનું પગલું નથી? જો કોઈ આસપાસમાં આ યોજના માટે પાત્રતા ધરાવતું હોય તો તેમના સુધી આ માહિતી પહોંચાડવી એ પણ એક બહુ મોટું મદદનું કામ બની રહેશે.